નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણો લેક્ચર નંબર 16 જેમાં આપણે આગળના લેક્ચરની અંદર ચાલુ કર્યું હતું પેપર આપણો 304 ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર આપણું 2A ન્યુક્લિક એસિડ. બરાબર, એમાં આપણે શું જોઈ ગયા હતા કે ન્યુક્લિક એસિડ કોને કહેવાય, તેનું ડિગ્રેડેશન જોઈ ગયા. બરાબર, તેનું વર્ગીકરણ, તેમાં શર્કરા જોડાય છે તો એ કયા કયા બંધારણવાળી શર્કરા જોડાય છે. ન્યુક્લિક એસિડમાં બેઝ છે તો એ બેઝના બે પ્રકાર, એ બંને બેઝમાં જે ટોટલ 5 બેઝ જે આપણે ઉદાહરણ તરીકે જોઈ છે એ બેઝ, પછી બેઝ પ્લસ શર્કરાના જોડાણથી ન્યુક્લિયોસાઇડ બને છે અને આપણે ન્યુક્લિયોસાઇડના બંધારણ સાબિતી કરવાની છે. અને જેમાંનું આપણે એક પહેલું ઉદાહરણ જે છે એડેનોસાઇનનું બંધારણ એ આપણે ભણી ગયા હતા. બરાબર, આજે આપણે જોવાનું છે ગ્વાનોસાઇન. બરાબર, ગ્વાનોસાઇન કોનું છે તો કે ગ્વાનિન બેઝ અને ડી રિબોઝ શર્કરા બનશે, ભેગું થઈને બનશે ત્યારે શું બનાવશે, એ ગ્વાનોસાઇન બનાવશે. બરાબર, ગ્વાનિન બેઝ અને શર્કરા તરીકે કયો, ડી રિબોઝ. તો હવે આપણે સૌથી પહેલો એનો બંધારણ સાબિતીનો સૌથી પહેલો મુદ્દો જોઈએ તો સૌથી પહેલો મુદ્દો અણુસૂત્રો C10H13N5O5. ગ્વાનોસાઇનનું HCl વડે જળ વિભાજન કરવાથી ગ્વાનિન અને ડી રિબોઝ મળે છે. બરાબર, ગ્વાનિનનું બંધારણ તેના સંશ્લેષણ દ્વારા સાબિતી આપી શકાય છે અથવા સાબિત કરી શકાય છે. સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે અહીં લેવામાં આવ્યું છે 268 ટ્રાયક્લોરોપ્યુરિન. બરાબર, નંબર ક્યાંથી આવશે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. બરાબર, આ પ્રમાણે એના નંબર છે. તેનું એક્વિયસ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતાં ક્લોરિન દૂર થઈને ત્યાં આગળ શું જોડાશે, હાઇડ્રોક્સી સમૂહ જોડાશે, OH જોડાશે. હવે હાઇડ્રોક્સિડની આપણને ચલ રૂપકતા ખબર છે, કીટોઇનોલ ચલ રૂપકતા. બરાબર છે, આ બોન્ડ જો અહીંયા ટ્રાન્સફર થાય તો આ હાઇડ્રોજન ક્યાં આવી જશે, નાઇટ્રોજન પાસે. બરાબર, તો આ થઈ બંનેની કીટોઇનોલ ચલ રૂપકતા. આ ઇનોલ રૂપ થયું, આ કીટોલ સ્વરૂપ થયું. બરાબર, હવે તેની એમોનિયાની હાજરીમાં પ્રક્રિયા કરતા, બરાબર, એમોનિયાની હાજરીમાં પ્રક્રિયા કરતાં શું થશે કે બીજા નંબરનો જે ક્લોરિન જે છે એ દૂર થઈને ત્યાં આગળ NH2 જોડાશે અને માઇનસ HCl એટલે કે એક HCl મોલેક્યુલ છૂટું પડશે. બરાબર, તમે અહીંયા જોયું છું, એનું નામ શું થશે, 2-એમિનો 6-હાઇડ્રોક્સી. બરાબર, 6-હાઇડ્રોક્સી 8-ક્લોરોપ્યુરિન. હવે તેનું શું કરવાનું છે, આગળ રિડક્શન કરતા, બરાબર, HCl દૂર થશે અને ત્યાં આગળ શું જોડાશે, હાઇડ્રોજન. બરાબર, અને આ ક્લોરિન ત્યાંથી દૂર થશે. તો આ રીતે આપણે ગ્વાનિનનું બંધારણ સાબિતી આપી શકીએ છીએ. હવે બેઝ આપણી પાસે જેનું બંધારણ હતું એ સાબિતી થઈ ગયું. હવે કોનો વારો આવશે, હવે બેઝનો વારો આવશે. એડેનિનમાં આપણે શું કર્યું હતું કે આપણે એવી વાત કરી હતી કે એડેનોસાઇન જે છે એનું સંપૂર્ણ એડેનોસાઇનમાં જે શર્કરા રહેલી છે એ શર્કરા 5 સભ્યોવાળી શર્કરા છે. હવે 5 સભ્યોવાળી શર્કરા હોય તો એમાં 2 સ્વરૂપ હોય. બરાબર, કયું ફ્યુરાનોસ ચક્ર અને બીજું કયું, પાયરાનોસ ચક્ર. બરાબર, હવે આ બેમાંથી કયા ચક્રવાળું બંધારણ શર્કરા તરીકે જોડાયેલું હશે એ આપણને ખબર નથી. બરાબર, તો એ માટે આપણે પ્રક્રિયા દ્વારા તેને સાબિતી કરીશું. તો સૌથી પહેલાં તો આપણે આમાં કીધેલું છે કે ગ્વાનોસાઇનનું તમે એટલે કે ગ્વાનોસાઇન જે આપણી પાસે છે, જેને સાબિતી કરવાની છે, જેનું સાબિતી આપણે આપવાની છે, તેની જ મિથિલેશન પ્રક્રિયા, ત્યારબાદ જળ વિભાજન પ્રક્રિયા કરો, ત્યારબાદ તમને નિપજ તરીકે ડાયમિથાઇલ મેસોટાર્ટ્રિક એસિડ નિપજ તરીકે મળે છે. બરાબર, હવે એ નિપજ મળતી હોય ત્યારે જે આપણે શર્કરા લીધો હોય છે એ જ શર્કરા, બરાબર, ફ્યુરાનોસ ચક્ર હાજર હશે. બરાબર, તો આપણું સેન્ટેન્સ શું કહે છે તો કે ડી રિબોઝનું બંધારણ કાર્બોહાઈડ્રેટનું બંધારણ નક્કી કરવાની સામાન્ય રીત છે. તેનું સક્રિય બંધારણ નીચે પ્રમાણે સાબિતી આપી શકાય છે.
ગ્વાનોસાઇનનું સંપૂર્ણ મિથિલેશન કર્યા બાદ જળ વિભાજન કરવાથી ટ્રાયમિથાઇલ રિબોઝ મળે છે, જેનું આગળ ઓક્સિડેશન કરવાથી ડાયમિથાઇલ મેસોટાર્ટ્રિક એસિડ મળે છે, જે ગ્વાનોસાઇનમાં રહેલી શર્કરા ફ્યુરાનોસ ચક્ર ધરાવે છે તેમ સાબિતી આપે છે. બરાબર. સૌથી પહેલાં આપણે ફ્યુરાનોસ ચક્રવાળું બંધારણ લીધું. બરાબર. આ છે આખું ફ્યુરાનોસ ચક્રવાળું બંધારણ. તેનું સંપૂર્ણ મિથિલેશન મિથાઇલ સલ્ફેટ ડાયમિથાઇલ સલ્ફેટ દ્વારા તેનું સંપૂર્ણ મિથિલેશન કરશો એટલે જે જગ્યાએ OH છે ત્યાં આગળ શું આવશે? CH3. બરાબર. હવે ત્યારબાદ તેનું જળ વિભાજન કરતા, બરાબર, મંદ HClની હાજરીમાં જળ વિભાજન કરતા શું થશે? આજે બેઝ જે છે, બરાબર, કયો? ગ્વાનિન બેઝ જે છે એ છૂટો પડશે અને એની જગ્યાએ શું આવશે? OH. ત્યારબાદ તેનું ઓક્સિડેશન કરતાં મેં તમને કીધું હતું કે ચક્રની અંદર જેટલા કાર્બન હાજર હશે એટલા કાર્બનવાળો આપણને એસિડ મળશે. ચક્રની અંદર કેટલા કાર્બન હાજર છે? 1, 2, 3 અને 4. તો અહીંયા તમે જોઈ શકો છો કે 4 કાર્બનવાળો એસિડ આપણને મળશે. ચક્રની બહારનો જે છે કાર્બન એ બોન્ડ બ્રેક કરીને છૂટો પડશે. તો આ નિપજનું નામ શું થયું? ડાયમિથાઇલ મેસોટાર્ટ્રિક એસિડ. આ નિપજ આપણને મળે છે, તેથી સાબિત કરી શકાય કે ગ્વાનોસાઇનની અંદર જે શર્કરા હાજર છે એ શર્કરા ફ્યુરાનોસ ચક્રવાળી શર્કરા હશે. બરાબર. એટલે આપણે હવે ડી રિબોઝનું પણ સ્ટ્રક્ચર આપી શકીએ કે ડી રિબોઝ કયા પ્રકારનું હશે? ફ્યુરાનોસ પ્રકારનું ચક્ર હાજર હશે. હવે જો 6 સભ્યોવાળું પાયરાનોસ ચક્ર હાજર હોય તો શું નિપજ મળશે? ટ્રાયમિથાઇલ ગ્લુટારિક એસિડ. પણ એ નિપજ આપણને આપણો ગ્વાનોસાઇન આપતું નથી, એટલા માટે પાયરાનોસ ચક્રવાળું શર્કરા હાજર હશે નહીં. બરાબર. એની પણ અહીંયા પ્રક્રિયા આપી છે કે જો પાયરાનોસ ચક્ર હોય તો સૌથી પહેલાં તેનું મિથિલેશન, ત્યારબાદ મંદ HClની હાજરીમાં જળ વિભાજન અને ત્યારબાદ ઓક્સિડેશન તમે કરશો તો ચક્રની અંદર હાજર હશે એવો એસિડ આપણને મળશે. તો કેટલા કાર્બન હાજર છે? 1, 2, 3, 4 અને 5. 5 કાર્બનવાળો એસિડ કયો? ગ્લુટારિક એસિડ મળે છે. પરંતુ ગ્વાનોસાઇનની પ્રક્રિયામાં આપણને ગ્લુટારિક એસિડ નિપજ મળતી નથી, એટલા માટે પાયરાનોસ ચક્રવાળું શર્કરા હાજર હશે નહીં. બરાબર. હવે કઈ વાત ક્લિયર થઈ? બેઝનું બંધારણ ક્લિયર થઈ ગયું અને શર્કરાનું બંધારણ આપણે ક્લિયર થઈ ગયું. 2 બંધારણ હાજર થઈ ગયા. હવે બેઝના કયા સ્થાન ઉપર શર્કરા જોડાયેલી હશે એ આપણે જોવાનું છે. તો 5મો મુદ્દો છે ગ્વાનિન અને ડી રિબોઝનું જોડાણ. બરાબર. પહેલો મુદ્દો છે ગ્વાનોસાઇનનું રિડક્શન થતું નથી, એટલે કે ગ્વાનોસાઇન નોન રિડ્યુસિંગ છે. તેથી શર્કરામાં જે આલ્ડીહાઇડ સમૂહ જે છે એ મુક્ત નથી. તેથી શર્કરા C1 કાર્બનથી ગ્વાનિન સાથે જોડાયેલો છે, એટલે કે શર્કરાનો પહેલા નંબરનો કાર્બન જે છે એ બેઝ સાથે જોડાય છે. બીજું, ગ્વાનોસાઇનના બીજા સ્થાન ઉપર મુક્ત NH2 સમૂહ છે. બરાબર. આ ગ્વાનોસાઇનનું બંધારણ. બરાબર. તેના બીજા સ્થાન ઉપર પહેલું અને બીજું આ સ્થાન ઉપર કયો સમૂહ છે? મુક્ત NH2 સમૂહ છે. એટલા માટે બીજા સ્થાન ઉપર પણ શર્કરા જોડાઈ શકશે નહીં. બરાબર. પછીનો મુદ્દો શું છે કે C4 અને C5 પરમાણુઓ 2 ચક્રો વચ્ચે સંકલિત છે, એટલે કે 4થા નંબરનો કાર્બન અને 5મા નંબરનો કાર્બન 2 ચક્રો વચ્ચે સમાન છે. બરાબર. એટલા માટે આ બંને કાર્બન પણ શર્કરા સાથે જોડાશે નહીં. બરાબર. હવે પછીનું છે કે ગ્વાનોસાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી ઝેન્થોસાઇન બને છે અને આ પદાર્થનું ડાયએઝોમિથેન વડે પ્રક્રિયા કરતાં, એટલે કે મિથિલેશન પ્રક્રિયા કરતાં અને ત્યારબાદ જળ વિભાજન કરવાથી થિયોફિન મળે છે. બરાબર. એટલે કે 1,3 ડાયમિથાઇલ ઝેન્થિન મળે છે. આ સ્ટ્રક્ચર છે 1,3 ડાયમિથાઇલ ઝેન્થિનનું. તો એ શું દર્શાવે છે
કે પહેલા નંબરનો નાઇટ્રોજન, બીજા નંબરનો કાર્બન અને ત્રીજા નંબરના નાઇટ્રોજન સાથે શર્કરા જોડાયેલો નથી. કયું કયું? પહેલા નંબરનો નાઇટ્રોજન, બીજા નંબરનો કાર્બન અને ત્રીજા નંબરનો નાઇટ્રોજન. આ ત્રણેય પાસે શર્કરા જોડાયેલું નથી. બરાબર. આ 1 2 3 4 અને 5. બરાબર. 1 થી 5 જે સ્થાન જે છે એ સ્થાન ઉપર શર્કરા જોડાયેલો નથી, એ આપણે સાબિત કર્યું. બરાબર. હવે પછીનો મુદ્દો છે, ગ્વાનોસાઇનનું એસિડ વડે જળ વિભાજન થાય પરંતુ બેઝ વડે થતું નથી. તેથી દર્શાવે છે કે જે બંને જોડાયેલા જે છે શર્કરા અને બેઝ એ નાઇટ્રોજન બોન્ડથી જોડાયેલા છે, એટલે કે એને કહેવાશે એન ગ્લાયકોસાઇડ કહેવાશે. બરાબર. તો જે જગ્યાએ નાઇટ્રોજન હાજર હશે તે જ સ્થાનથી બેઝના તે જ સ્થાનથી શર્કરા જોડાયેલો હશે. બરાબર. હવે એવા સ્થાન બાકી કયા રહ્યા? તો જુઓ, 1 થી 5 સ્થાન તો આપણે કેન્સલ કરી નાખ્યા. બરાબર. છઠ્ઠા સ્થાન ઉપર નાઇટ્રોજન હાજર નથી. બરાબર. એક 7મા નંબરનું સ્થાન અને એક 9મા નંબરનું સ્થાન, આ 2 સ્થાન ઉપર જ શર્કરા જોડાઈ શકે તેવી પોસિબિલિટી છે. તો હવે આપણે 2 સ્થાનનું જ જોવાનું છે. તો ગ્વાનોસાઇનની અલ્ટ્રાવાયોલેટ વર્ણપટ 9 મિથાઇલ ગ્વાનિનના વર્ણપટ સાથે સામ્યતા દર્શાવે છે, જે દર્શાવે છે કે ગ્વાનોસાઇનમાં રિબોઝ જે છે, જે શર્કરા જે છે એ ગ્વાનિનના 9મા સ્થાન ઉપર જોડાયેલું હોય. બરાબર. ઉપરોક્ત તમામ પુરાવાઓને આધારે ગ્વાનોસાઇનનું બંધારણીય સૂત્ર નીચે મુજબ આપી શકાય. બરાબર. આ થયું ગ્વાનિનનું બંધારણ. બરાબર. આ થયું 9મા નંબરનું સ્થાન અને 9મા નંબરના નાઇટ્રોજન સાથે શર્કરા આપણો જોડાયેલો છે અને આ બંને જોડાઈને શું બનાવશે? ગ્વાનોસાઇન. બરાબર. હવે ગ્વાનોસાઇનનું સંશ્લેષણ આપણે જોવાનું છે. તો સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે લેવામાં આવ્યું છે ક્લોરો મર્ક્યુરી સોલ્ટ ઓફ 2,6-ડાયએસિટાઇલ એમિનો પ્યુરિન. બરાબર. એસી છે એટલે કે CH3CO. બરાબર. તેની સાથે છે એસિટોક્લોરો રિબોફ્યુરાનોઝ. બરાબર. તે બંને વચ્ચેની પ્રક્રિયા કરાવતા HgCl2. બરાબર. અહીંથી બોન્ડ બ્રેક થશે અને અહીંથી ક્લોરિન. બરાબર. HgCl2 છૂટું પડશે અને આ નાઇટ્રોજન આની સાથે બોન્ડ બનાવશે. બરાબર. હવે ત્યારબાદ તેની પ્રક્રિયા એમોનિયા સાથે કરતા શું થશે? અહીંયા આગળથી જે એસી જે છે એ CH3COOH એટલે કે એસિટિક એસિડ રૂપે છૂટું પડશે. બરાબર. ક્યાંથી? તો કે અહીંયાથી. બરાબર. આ સ્થાનથી અહીંયાથી 4 જગ્યાએથી એસિટિક એસિડ છૂટા પડશે. બરાબર. એટલે કે 4 એસિટિક એસિડ છૂટા પડ્યા અને અહીંયા આગળ NH2 જોડાણો. તેની પાછી પ્રક્રિયા નાઇટ્રિક એસિડ વડે કરતા. બરાબર. NH2 દૂર થઈને ઓક્સિડેશન થઈને ત્યાં આગળ OH જોડાશે અને તેની પાછી CH3ONA સાથે પ્રક્રિયા કરતા અહીંયા આગળથી એસી દૂર થઈને ત્યાં આગળ હાઇડ્રોજન જોડાશે. બરાબર. તો આ થયું આપણું ગ્વાનોસાઇનનું બંધારણ. આ થયું ગ્વાનોસાઇનનું સંશ્લેષણ. બરાબર. તો અહીંયા આગળ ગ્વાનોસાઇન જે છે બીજા નંબરનો આપણો એડેનોસાઇન. બરાબર. એ અહીંયા પૂરું થાય છે. હવે ત્રીજું જે છે, હવે ઉપરના જે 2 ઉદાહરણ હતા એ કયા પ્રકારના બેઝના ઉદાહરણ હતા? કોઈ કહેશે? કોઈને યાદ છે? પ્યુરિન પ્રકારના બેઝ હતા. બરાબર. બેઝના કેટલા પ્રકાર? 2 પ્રકાર હતા. પ્યુરિન બેઝ. બરાબર. એમાં 2 ઉદાહરણ હતા, એડેનિન અને ગ્વાનિન. તો એ બંનેના ઉદાહરણ શર્કરાના જોડાણ સાથે એડેનોસાઇન જે બનાવે છે ન્યુક્લિયોસાઇડ. બરાબર. એ આપણે બંધારણ સાબિત કર્યા. હવે પછીનો વારો છે પિરિમિડિન બેઝ પ્રકારના હોય તેનો. બરાબર. તેમાં તેનું પહેલું ઉદાહરણ
સાઇટિડીન, બરાબર. સાઇટિડીનનું અણુસૂત્ર તમને આપ્યું છે, કયું છે? C3H13N3O5. હવે સાઇટિડીનનું એસિડ વડે જળ વિભાજન કરતાં આપણને ખબર છે શું મળશે? સાઇટોસિન બેઝ અને ડી-રિબોઝ શર્કરા, બરાબર. બેઝ અને શર્કરા બંને છૂટું પડશે. ત્રીજો મુદ્દો છે સાઇટોસિનનું બંધારણ તેના સંશ્લેષણ પરથી સાબિત થાય છે, બરાબર. સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે લીધું છે S-ઇથાઇલ આઇસોથાયોયુરિયા અને સોડિયમ ફોર્માઇલ એસિટિક એસ્ટર, બરાબર. શું થશે? અહીંયા આગળથી હાઇડ્રોજન, અહીંયા આગળથી C2H5O, બરાબર, અને અહીંયા આગળથી હાઇડ્રોજન અને અહીંયા આગળથી NaO, બરાબર. શું છૂટું પડશે? NaOH અને C2H5OH, બરાબર. ઇથેનોલ. આ બે વસ્તુ છૂટી પડશે અને ચક્રીયકરણ પામીને આ બંધારણ બનાવશે, બરાબર. તમે જુઓ કે આ કાર્બન, તેની સાથે ડબલ બોન્ડમાં આ ઓક્સિજન, બરાબર, તેની સાથે બોન્ડમાં આ કાર્બન, બરાબર, આ બંને. ત્યારબાદ આ કાર્બન જોડાશે આ નાઇટ્રોજન સાથે, બરાબર. આ નાઇટ્રોજન જોડાશે આ કાર્બન સાથે છે જ, બરાબર. કાર્બનની શૃંખલા આ કાર્બન આ નાઇટ્રોજન સાથે, બરાબર. એ રીતે આખું ચક્રીય બંધારણ બનશે. હવે કીટોન જે છે એટલે કે કીટોઇનોલ ચલરૂપકતા, બરાબર. આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર કરશે અને આ જે હાઇડ્રોજન જે છે એ અહીંયા આગળ આવશે. તેની પ્રક્રિયા POCl3 વડે કરતાં શું થશે? OHના સ્થાને ક્લોરિન જોડાશે. તેની પાછી પ્રક્રિયા એમોનિયા સાથે કરતાં ક્લોરિન હાઇડ્રોજન સાથે HCl સ્વીકારીને ત્યાં આગળ NH2 જોડાશે અને તેની પ્રક્રિયા આગળ હાઇડ્રોજન બ્રોમાઇડની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા કરતાં, બરાબર, આ જે C2H5 જે છે એ દૂર થઈને ત્યાં આગળ ઓક્સિજન જોડાશે. તો આ થયો આપણો બેઝ, બરાબર. શું નામ છે? સાઇટોસિન. હવે ડી-રિબોઝનું બંધારણ. તો આગળના બંને ભાગમાં આપણે જોઈ ગયા કે શું કરવાનું, કે ડી-રિબોઝનું બંધારણ કાર્બોહાઈડ્રેટના બંધારણ નક્કી કરવાની સામાન્ય રીત દ્વારા નક્કી કરવામાં આવે છે. ચક્રીય બંધારણની સાબિતી એડેનોસાઇનના બંધારણમાં આપેલ ડી-રિબોઝના બંધારણની સાબિતી પ્રમાણે જ બેઠી આપણે આમાં લખવાની છે. આગળના બંને બંધારણમાં આપણે જે પદ્ધતિ લખી એ જ પદ્ધતિ સેમ આમાં લખવાની છે. એટલા માટે આ ટોપિકની અંદર ફરી વખત એ રીત આપી નથી. તો ઉપરોક્ત જે રીત આપી છે એ રીત પ્રમાણે સાબિતી કરતાં સાઇટિડીનના બંધારણમાં ડી-રિબોઝનું બંધારણ છે એવું સાબિત કર્યું છે, બરાબર. ફ્યુરાનોસ ચક્રવાળું શર્કરા. હવે બંને જોડાણા કયા સ્થાન પર હશે તે આપણે જોવાનું છે. બેઝના કયા સ્થાન ઉપર શર્કરા જોડાયેલો હશે? તો એમાંનો પહેલો મુદ્દો છે સાઇટિડીન એ નોન રિડ્યુસિંગ શર્કરા છે. તેમાં મુક્ત આલ્ડીહાઇડ સમૂહ નથી, એટલા માટે રિબોઝનો પહેલા નંબરનો કાર્બન જોડાશે. બીજા નંબરનું છે કે સાઇટિડીનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતાં યુરિડીન મળે છે, તેથી છઠ્ઠા સ્થાને મુક્ત NH2 સમૂહ હાજર છે. ત્રીજો મુદ્દો, સાઇટિડીનનું એસિડ વડે સહેલાઈથી જળ વિભાજન થાય છે, એટલા માટે દર્શાવે છે કે બેઝના નાઇટ્રોજન સાથે શર્કરા જોડાયેલો હશે, એટલે કે નાઇટ્રોજન સાથે બોન્ડ બનાવેલો છે, એટલે એને શું કહેવાશે? N ગ્લાયકોસાઇડ. શર્કરાનો એકમ N પરમાણુ સાથે જોડાયેલ છે, એટલે કે N3 સાથે જોડાયેલો હોવો જોઈએ. ઉપરોક્ત તમામ પુરાવાઓને આધારે સાઇટિડીનનું બંધારણ નીચે મુજબ દર્શાવી શકાય છે. આ થયું સાઇટિડીનનું બંધારણ. હવે છે સાઇટિડીનનું સંશ્લેષણ. સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે લીધું છે બીટા ઇથોક્સી N ઇથોક્સી કાર્બોનાઇલ એલ્કેલિક એમાઇડ. તેની પ્રક્રિયા ટ્રાય ઓર્થો બેન્ઝોઇલ રિબોફ્યુરાનોસાઇલ એમાઇન સાથે કરતા
ચક્રીયકરણ પ્રક્રિયા કરીને 2 મોલ C2H5 ઇથેનોલ એક આ છેડેથી અને આ છેડેથી છૂટા પડશે, બરાબર, અને ચક્રીયકરણ આનું આખું ચક્રીયકરણ પામશે, બરાબર, અને આ બંધારણ બનાવશે. તેની એમોનિયાની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયા કરતાં આ બધેથી C6H5COOH, બરાબર, બેન્ઝોઇક એસિડ. એ જ રીતે અહીંયા જળ વિભાજન એટલે કે HOH, બરાબર, 3 C6H5COOH અને ત્યાં આગળ શું જોડાશે? OH, બરાબર. અહીંયા આગળ એવું ડબલ બોન્ડ OH છે, બરાબર, કીટોઇનોલ ચળરૂપકતા, બરાબર. આ હાઇડ્રોજન અહીંયા આવશે ને આ ડબલ બોન્ડ અહીંયા, બરાબર. હવે તેની સૌથી પહેલી પ્રક્રિયા, હવે આમાં જો એક સાથે 2 પ્રક્રિયા આપી છે, એનું નામ પણ તમને દીધું છે બુકેરર પ્રક્રિયા, અથવા તો તમે એને સ્ટેપ બાય સ્ટેપ પણ લખી શકો. સૌથી પહેલી પ્રક્રિયા POCl3 સાથે કરતા OH દૂર થઈને ત્યાં આગળ શું જોડાશે? ક્લોરીન, અને અહીંયા આગળ શું આવશે? ક્લોરીન, અને તેની પાછી પ્રક્રિયા ફરી વખત એમોનિયા સાથે કરતા ત્યાંથી ક્લોરીન HCl દૂર થઈને ત્યાં આગળ NH2 જોડાશે, બરાબર. પણ આ એક જ સ્ટેપની અંદર બંને પ્રક્રિયા આપી છે અને એનું નામ પણ તમને કીધું છે બુકેરર પ્રક્રિયા. તો બુકેરર પ્રક્રિયાના અંતે આપણને શું મળશે? સાયટીડીનનું બંધારણ, બરાબર. તો આપણે આ સાયટીડીનનું બંધારણ જે છે અહીંયા આપણે સાબિત કર્યું, બરાબર. હવે આવતીકાલે આપણે યુરિડીનનું બંધારણ આપણે સાબિત કરશું, બરાબર. ત્યારબાદ થાઇમિડીનનું, બરાબર. તો આજ માટે આટલું જ. અસ્તુ.